शीश की दक्षिणा दे के प्रेम का प्याला पीवे, कि शीश की दक्षिणा दे के प्रेम का प्याला पीवे, कौन सी शीश की बात हुई ये सतगुरु सिखलावे। આપણને સાખી કબીર સાહેબના ની લોકોની કીધેલી છે। એ લોકો શું સમજાવતા કે મસ્તક જે હોય, જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ હોય એ મસ્તકની દક્ષિણા આપી જાય ને એટલે એનો મતલબ તો એ રીતનો આખો થાય કે કોઈ વ્યક્તિ મસ્તક કાપીને સામેવાળા વ્યક્તિને ભેટમાં સ્વરૂપમાં દઈ જાય। જો કોઈ વ્યક્તિ એવું કરી નાખે ને તો એને પ્રેમનો અનુભવ થાય કે પ્રેમ કા પ્યાલા પીવે। તો પછી વાત એ આવે કે કોણ છે શીશ કી બાત હોય, કારણ કે દક્ષિણા તો વ્યક્તિ ત્યારે દે કે જ્યારે વ્યક્તિના શરીરની અંદર પ્રાણ હોય। એક વખત કોઈ વ્યક્તિનું માથું કાપી નાખે તો પછી એના શરીરમાં પ્રાણ જ કઈ રીતે રહ્યો। એટલે બીજી કડીમાં વાત કરે છે કે કોણ છે શીશ કી બાત હુઈ એ શીખ સદગુરુ શીખલાવે। આ શીશ એટલે કયા વસ્તુની વાત છે? આપણે કોઈ વ્યક્તિને એમ કહે કે વ્યક્તિ પાસે મગજ છે, જે એનું માથું છે એ એના શીશની વાત છે। જે આપણું મન છે ને આની વાત થઈ કે જ્યારે આપણે મંત્ર દીક્ષા લીધી ત્યારે આપણે વાત કરીએ કે આજથી તન મન ધન અમે તમને અર્પણ કરીએ છીએ, તો એ કઈ રીતનું હોય કે આજથી બધું તમારું છે। પછી કેવું છે, ઓલા લોકો એમ કીધું કે એના બદલામાં જે 6 શબ્દ છે, ખાલી આ 6 શબ્દમાં એ લોકો આપણને આપ્યા। પછી 6 શબ્દોનું ખાલી સ્મરણ કરવાનું હોય, એટલે એની માટે જે આપણે મન હતું ને એ આપણે એ લોકોને સોંપી દીધું। પછી મનના જે વિચારો હોય, મનના કર્મો હોય, એ બધું એ લોકો પાસે સમજવાનું, સાચું ખરાબ, હાડું નોગળું, નફો નુકસાન, આ બધું એ લોકો જોવે। પણ ક્યારે તાલગન ઝાલગન એને જે મંત્ર આપ્યો એ મંત્રનું સ્મરણ આપણે કરતા હોવા જોઈએ। જો કોઈ સમય એવો આવ્યો 24 કલાકમાં એવો કોઈ પણ સમય આવી ગયો કે જ્યારે આપણાથી મંત્રનું સ્મરણ નથી થયું, એ સમયની અંદર તમારી પાસે જે શરીર છે, તમારી પાસે જે મન છે, જે ધનબળ છે, જે સત્તાબળ છે, જે આબરૂ છે, આ બધાના માલિક તમે પોતે બની બેસી ગયા। અને એ સમયની અંદર જો તમે કોઈ પણ પ્રકારનું કર્મ કર્યું તો એ કર્મ ભોગવવા માટે તૈયાર રહેવું પડે। અને કર્મનું કામ કરતો કેવું છે, સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, પ્રભુ ઘણી વખત ઉદાહરણ દેતા એવું કહેતા કે ભાઈ હોનાની હાથકડી હોય કે હીરાની હોય કે ચાંદીની હોય કે લોખંડની હોય, ગમે હાથકડી હાથકડી કહેવાય। કે જો કોઈ ખરાબ કર્મ હોય એનું ફળ ભોગવવાનું થાય તો એ આપણને બહુ તકલીફ પડે। એમ જ્યારે કોઈ સારું કર્મ હોય ને એનું ફળ ભોગવવાનું નથી આવે મજા, પણ એ વખતે છે તો બંધન જ છે, તો મૃત્યુલોકનું એવું બંધન કે વ્યક્તિને જે મનની અંદરનો જે સારો વિચાર છે, જે આનંદ છે ને, આ આનંદ સુખથી આખો અલગ જ છે। અને આનંદની વ્યાખ્યા આપણે એ રીતે સમજાવતા આવે છે કે આપણે એમ કહી કે જો કોઈ વ્યક્તિ છે એને એના જીવનમાં જોતું છે હું, હકીકત વ્યક્તિને એના જીવનમાં કોઈ શાંતિ જોતી છે, કાંઈક એવું ગોતે છે કે જે મૃત્યુલોક માટે સતત મહેનત કરે છે। અને એવું નહીં સતત એટલે કોઈ થોડા ટાઈમ સમજવા શીખે ત્યારથી કોઈ એના માતા પિતા હોય એ પહેલાં તો એને હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આવું બધું શીખવાનું, પછી ખાય એવું બધું કરતા રેડી થાય એટલે મોટા થાય એટલે મમ્મી પપ્પા એમ કે હવે સ્કૂલે જા ભણ, એટલે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, હિન્દી, અંગ્રેજી જેટલા જે સમયની અંદર વિષયો આવતા હોય, જૂના સમયની અંદર એવા બધા વિષયો આવતા કે અસ્ત્રોનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, પછી એની સિવાય એવા આવતા કે તંત્રની વિદ્યા, મંત્રની વિદ્યા, એવી ઘણી ઘણી વિદ્યા હતી કે રાજનીતિ હતી, યોગ વિદ્યા હતી, આવી ઘણી ઘણી વિદ્યાઓ હતી। એ સમયના એના ટાઈમ પ્રમાણે એ વિષયો હતા, અત્યારના સમય પ્રમાણે આ વિષયો હતા, એ બધું ભણવાનું, એમાં પારંગત થવાનું। એક વખત એમાં પારંગત થાય એટલે પાછા એ લોકો આગળનો સ્ટેપ જાય એટલે એમ કે ભાઈ આ ઘર વસાવો, લગ્ન કરો, પછી એના સંતાન એને તૈયાર કરવાનું, એમાં મહેનત કરવાની, છેલ્લે વૃદ્ધાવસ્થા આવે તો છોકરાઓના છોકરાઓ હોય, સંતાનો એનું ધ્યાન રાખવાનું। એમ કરતા કરતા આનો કે અંત નથી। અને એવની એક શરીર શાંત થયો એટલે કોઈ એ તો વિચારતા જ નથી કે બીજું શરીર આવશે તો ક્યાં જવું, બીજું શરીર આવે એટલે પાછું પહેલેથી ચાલુ કરવાનું, આવું એક ખોખું ફેરવું, બીજું ફેરવું, ત્રીજું ફેરવું, અનંત ને અપાર વખત ખોખા ફેરવી નાખ્યા। આમાં કરોડો વખત શરીરો ફેરવાય ને ત્યારે આપણે એવું કહેવાય કે 4,32,000 વર્ષનો કળિયુગ, ડબલ વર્ષનું દ્વાપરયુગ, 3 ગણા વર્ષનું ત્રેતાયુગ, 4 ગણા વર્ષનો સતયુગ, આવા 4 સતયુગ ભેગા થઈને એક સતુરયુગી થાય। અને આપણે એવું કહેવાય છે કે 84 લાખ યોની પૂરી કરે તે 4 યુગે વ્યક્તિ પાછો આવતો હોય, એ પ્રમાણે એટલા ખોખા ફેરવે તો એને એક સતુયુગી ફેરવ્યું। એવી 71 ચતુર્યુગી એક મન્વંતર થાય, એવા 14 મન્વંતરે બ્રહ્માનો એક દિવસ, આવા 100 વર્ષની બ્રહ્માની આયુષ્ય। આટલી બધી વખત એક વ્યક્તિ એના શરીરો ફેરવા, એટલા શરીરો ફેરવીને પછી હોતે ને પછી એક વખત બ્રહ્મા ફેરા, બીજી વખત ફેરા। શાસ્ત્ર પુરાણની અંદર એવું કહેવાય છે કે કરોડો વખત જેના આંકડાનો એટલી વખત બ્રહ્માની પોસ્ટ આવી વહી ગઈ। એક વખત કોઈ વ્યક્તિએ પ્રારબ્ધ એનું ભેગું કર્યું, બ્રહ્માની પોસ્ટ ઉપર બેઠો, એની રીતે ઈચ્છા થઈ બ્રહ્માંડ બનાવ્યું, પછી જ્યારે એનું સમથનીનો સમય પૂરો થયો, ટાઈમ પૂરો થયો ત્યારે એની પોસ્ટ વહી ગઈ, હવે બ્રહ્માંડનો નાશ થઈ ગયો। પછી બીજો આત્મા આવે, ત્રીજો આત્મા આવે। આપણે જે અદ્ભુત રામાયણ છે એની અંદર તો એવું બતાવે, વશિષ્ઠ મહારાજને રામને એ લોકો જ્યારે વાત ચર્ચા કરતા હોય ત્યારે એવું કહેવાય છે, વશિષ્ઠ મહારાજ જે રીતની વાત કરતા હતા કે એક વખત મેં 9 બ્રહ્મા જોયા હતા। એ રીતના બ્રહ્મા કે એક સમયની અંદર ઋષિ મુનિઓ હતા, સાધના કરતા કરતા શંકર ભગવાન પાસે વરદાન ન માંગ્યું કે મારે આખા બ્રહ્માંડ બનાવે છે, ઓલા લોકો તથાસ્તુ કહી દીધું, તો અલગ અલગ સમયની અંદર અલગ અલગ એ લોકોએ બ્રહ્માંડની રચના કરી હતી। એટલે એટલા બધા વ્યક્તિઓ શરીર નોખા નોખા ફેરવે છે, તો હોતેની સતત મહેનત કરે જાય છે।
આપણને એમ લાગે કે એનામાં એકાદું કીટ પતંગનું જીવ હોય, એક નાના મોટા અંજવાળા પાછળ આખું એટલું બધું તલ પાપડ થતું હોય કે એમાં એનો પ્રાણ છોડી જાય, એટલી એની પાછળ મહેનત કરે. તો એની પાછળ મહેનત કરે છે તો આપણને એમ થાય કે એની કરતા આપણે હોશિયાર છીએ, પણ આપણને જોવા જાય તો એની કરતા આપણું મગજ વતન કેટલા હદ સુધીનું છે. એને ખાધા પૂરતું હોવાની શાંતિ મળે ને એટલે લીધા રાખે. આપણે સપનામાં હોત કંઈક ને કંઈક મનની બુદ્ધિ ઘડતા હોય કે ખબર નહીં કે બીજા કોઈ જીવાત્માને સ્વપ્ન વસ્તુ આવતી છે કે નહીં, પણ મનુષ્યની જાતને તો સ્વપ્ન જેવી વસ્તુ આવે છે. એ સતત મહેનત કરી રાખે છે. આ કેની પાછળ કાંઈક એવી વસ્તુ આ મૃત્યુલોકમાં કે પરલોકમાં કે કાંઈક એવું છે કે જેની પાછળ એ તડપે છે. જ્યારે વ્યક્તિને એ ખબર પડી જાય કે કેની પાછળ તડપે છે ત્યારે એનું મન એમાં દ્રઢ થતું છે કે આપણે આ જોતું છે. જ્યારે વ્યક્તિને એ ખબર પડી જાય કે આપણે આ જોતું છે એટલે કુદરત એની વાહે લાગી જાય. કુદરત એને એવા રસ્તા દેવા ચાલુ કરે, તારે જે જોતું છે ને એ તને મળશે. અને એની માટે જે રસ્તા હોય ને એમાં સતત પ્રયાસ કરવાનો ચાલુ થાય. પછી એને વ્યક્તિની વસ્તુ મળે પાછો વ્યક્તિ ગોકે ચડે કે આ તો આપણે જોતી નથી, પાછી બીજી વસ્તુ પાછળ મહેનત કરે. જો આ સવાલનો કોઈને રહસ્ય જાણવો હોય તો જે આપણે વાત નહોતી થઈ સાખીની અંદર, કડીની અંદર, જેમાં એ લોકો એમ કહેતા કે કોણ સા મસ્તક કબ કાટના હે એ સતગુરુ શીખલાવે. જ્યારે કોઈ વ્યક્તિ એમ નક્કી કરે કે આપણને નથી ખબર પડતી આપણે હું જોતું છે, ખાલી એક વખત એમ સંકલ્પ કરે, ભલે એને કોઈ હિન્દુ ધર્મ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ ધર્મમાં હોય, સદગુરુ બાળક હોય ન હોય, કોઈ પણ એકાવો ખાલી આત્મા હોય જેની પાસે મનુષ્યનું શરીર હોય, એક વખત એવું નક્કી કરી નાખે કે આપણને આમાં કંઈ ખબર નથી પડતી, મારે હું જોતું છે એ ખબર નથી. પરમાત્મા નક્કી કરે એક વખત ડિસિઝન ઉપર વયો જાય. એટલે જ્યારે શરીર ફેરવીને આવે સમયના આધારે એટલે વહેલા મોડા એના સદગુરુ મળે. સદગુરુ મળે એટલે કેવું થયું કે બહાર કોઈ વ્યક્તિ હોય, હવે એને કંઈક જીવનમાં આગળ નીકળવું છે, પણ અત્યારના સમયની પ્રમાણે એને કંઈક ભણતર ભરવું પડે એમ. તો જો કોઈ વ્યક્તિ ભણતર ભણેલો હોય ને તો ઘણી ખરી જગ્યાએ આગળ નથી નીકળી શકતું. એટલે એવું થાય પછી તેને કોઈ કોલેજ મળી જાય, એક જગ્યાએ ભણવાનું ચાલુ કરે, પછી જેટલું એનું સામથર્ય હોય ને એ પ્રમાણે એના કિસ્મતના આધારે સદગુરુ મળી જાય. એમાં કોઈ પણ ધર્મની અંદર, સંપ્રદાયની અંદર ગમે ત્યાં વ્યક્તિ ગયું હોય પછી એમાં એ પાછો આગળ વધે. આગળ વધતા કરતા એની અંદર સમજણ આવે, સામથર્ય એકત્રિત કરે, પાછો આગળ નીકળે, પાછું નક્કી કરે કે આપણે હજી કંઈક જોતું છે, હજી સદગુરુ મળે. એટલે એક સ્ટેપ આગળ જતા જતા એને એવા વ્યક્તિ મળે કે જેની પાસે મંત્ર દીક્ષા હોય, નામની સમજણ હોય. એક વખત નામની સમજણ પકડાઈ જાય ને એટલે ખાલી નામ આવવાથી એની ઘણી ખરી વસ્તુ હેલી થઈ જાય. ઘણી ખરી વસ્તુમાં પહેલું ત્યાં હેલું થઈ જાય કે જેવું શરીર છૂટે ને સીધું મનુષ્ય શરીર મળે. એટલે જે 84 લાખ વર્ષ સુધી ફરવાનું થતું હોય ને, આપણે બાપા પહેલાના સમયની અંદર એવી વાત કરતા કે એક આત્મા એવો છે કે જેની પાસે નામ જ નથી, એટલે 1,84,000 યોનિમાં ગયું. બીજો આત્મા એવો છે જેની પાસે નામ છે, પણ એને કેવું કરવાનું, એને કંઈ ધ્યાનમાં બેવાનું કે એમાં કાંઈ ખોટી મહેનત કરે કે ન કરે, એને ખાલી રોજ સવાર ઉઠે 5 વખત નામનું સ્મરણ કરી નાખે. એવી રીતે રોજ એને સતત કરવાનું. તો એવું થઈ શકે કે ઓલો વ્યક્તિ 84 લાખ યોનિમાં રખડીને આવે ને એટલા સમયની અંદર આવડો વ્યક્તિ જાગી ગયો હોય, આ એટલા શરીર ફેરવી નાખે. એટલે એટલી બધી સબસિડી મળી જાય ખાલી મંત્ર દીક્ષા યાદ આવવાથી. એક વખત મેળા પછી એવો નીતિ નિયમ આવે કે છેલ્લા શ્વાસ સુધી આપણને નામ યાદ હોવું જોઈએ. એવું નહીં કે 6 શબ્દ આવી જાય એટલે આપણું કામ પૂરું થઈ ગયું. અને મંત્રની પોતાની તરફથી પ્રકૃતિની એવી સુરક્ષા કવચ ઘડેલું છે. એ 6 શબ્દની અંદર જ એટલી શક્તિ છે કે જો કોઈ વ્યક્તિ એનું સ્મરણ ન કરે, નક્કી કરે કે આપણે એનું સ્મરણ કરવાની જરૂર નથી, આપણે ગુરુ બાળક તો થઈ ગયા, અને જો સ્મરણ ન કરે 12 વર્ષનો સમય વયો જાય એટલે ગમે એવો બુદ્ધિનો બેતાજ બાદશાહ કેમ ન હોય, એ 6 શબ્દમાંથી એકાદો અક્ષર તો અંદરથી ફેરવી જ નાખે. એને ખ્યાલ જ ન હોય, એનાથી ભૂલ થઈ જ જાય. એ નામ પોતે પોતાની રીતે એટલું રક્ષણ કરતા હોય. એટલે જો એનાથી બચો તો પેલું તો જે અત્યારનો સમય હતો એને મનને નામની અંદર પોરવી નાખવાનું. એટલે રીતનું એવું સુરક્ષા કવચ આપણું તૈયાર થઈ જાય. પછી જે આપણે વાત કરતા હતા કે કડીની અંદર એવું હતું કે તો સદગુરુ મહારાજ આપણને શું કહે, એટલે જેવા તમે સદગુરુના ચરણમાં આવી જાઓ એટલે એ લોકોના મોઢામાંથી એ જ વાત આવે કે જે તમે મંત્ર દીક્ષા લીધી હતી ને ત્યારે તમને એક વ્યક્તિને કીધેલી હોય. એ કઈ વાત હતી કે જેટલું થાય એટલું મનને નામના સ્મરણની અંદર લગાડજો અને થાય એટલું ધ્યાનમાં બેહતા રહેજો. એ કામ કરવાનું, જેટલું થાય એટલું મનને નામના સ્મરણની અંદર લગાડવાનું. પછી જે બહારનો જે વસ્તુ હોય ને એ યુગો થયા કરતા હોય એમાંથી કાંઈ ફાયદો કંઈ થયો નથી એમ સમજી લઈને અને ખાલી નિમિત્ત બનીને કર્મ કર્યા રાખવાનું. એટલે જે આપણે વાત નહોતા કરતા કે ભાઈ પ્રેમની પ્યાલા પીવે, હજી પ્રેમની વાત થાય તો પ્રેમની વ્યાખ્યા જોવા જઈએ ને તો શાસ્ત્ર પુરાણની અંદર બહુ પવિત્ર તરીકે કરેલી છે. પણ જે નવી પેઢીને કોલેજનો સમય ચાલુ થયો અને શબ્દનો એટલો ઊંધો મતલબ કરી નાખ્યો છે કે કોઈ વસ્તુનું નામ લે ને તો સામેવાળો વ્યક્તિ ગાળ ન દેતો એને બરાબર એનું સમાન કરી નાખે કે અશબ્દને સ્વરૂપમાં આવી ગયું. જો એ વસ્તુ સમજવી હોય તો એ કઈ રીતે સમજી શકાય કે એક વખત ગાઢ જંગલ હોય, જંગલની અંદર 2 બૌદ્ધ જતા હોય. બુદ્ધ વ્યક્તિનો મતલબ એમ થાય, 2 રીતનો એનો મતલબ થાય. એક વ્યક્તિ તો કે જે આપણે બુદ્ધ સંપ્રદાય છે એની અંદર કોઈ એક વ્યક્તિ એમાં ભાગ લીધો હોય, એની અંદર એ જોડાણ હોય અને હજી એની યાત્રા કરતો હોય, બૌદ્ધ તત્વને પ્રાપ્તિ કરવાની યાત્રા કરતો હોય. અને બીજો એક વ્યક્તિ એવી કે જેને બહારની જે શુદ્ધ બુદ્ધ છે એ સાઈડમાં મૂકીને ખાલી પરમાત્માના ભજનમાં લાગ્યો, એને હોતે ઘણા વ્યક્તિ બુદ્ધ તરીકે કહે છે.
કે પોતાની બુદ્ધિ સાઈડમાં મૂકીને બૌદ્ધ તત્વની પ્રાપ્તિ કરવા ગયા, કે બોધ મેળવવા ગયા કે જે જીવનનો સહાર છે. એટલે આવા બે વ્યક્તિ હોય એ ગાઢ જંગલની અંદર જતા હોય, એમાં હોય એવું એક હોય ને એ ન જોવાનું હોય, હજી તાજો શીખેલો માણસ હોય, હજી અંદર જોડાણો હોય એની જે રસ્તો હોય એમાં. અને જે બીજો એ વ્યક્તિ હોય ને એ નામની અંદર મહેનત કરીને એટલો ઊંડો ઉતરી ગયો હોય કે એમ કેવું કે ચારે ચાર ભૂમિકા પાર કરેલો હોય, પણ ખાલી ફરક એ હોય કે એના જે સદગુરુ હોય ને બેના સદગુરુ એક જ હોય, અને એ જે બેના ગુરુ એની હયાત હોય. એટલે હયાત હોય ને એટલે આ વ્યક્તિએ કઈ ડિક્લેર જ ન કર્યું, એને ખાલી પોતા તરફથી એક જ કામ કરે. ગુરુ એમ કે ને કે નામનું સ્મરણ કરવાનું એટલે સ્મરણ કરે, બધા ભેગો બેહે, ક્યારેક એમ કે બે શબ્દ વાત કરવાનું એટલે વાત કરે, બાકી એની સિવાય બહાર કોઈને ખબર જ નહીં કે આ વ્યક્તિ અંદરથી કેટલો ઊંડો ઉતરી ગયેલો છે. એટલે એ રીતનું આ લોકોનું જીવન અને એને જે નીતિ નિયમ હોય એ રીતના હોય કે કોઈ પણ વ્યક્તિ બૌદ્ધ ધર્મની અંદર એનો જે સંપ્રદાય હોય એની અંદર જોડાય એટલે પર નારી હોય એનો ત્યાગ કરવાનો, કોઈ સ્ત્રી ઉપર વિચાર નહીં કરવાનો, જે કપડાની એ હોય એ હાવ પહેરવે સાદો કરી નાખવાનો, શરીરનો એક અંગે ન દેખાય આ રીતનું. અને જે કાંઈ સ્વાદવાળી જેટલી વસ્તુ આવે ખાવા પીવાની એ બધી વસ્તુનો ત્યાગ કરી દેવાનો. બહારની જેટલી મોહિતવાળી વસ્તુ એને બધું ત્યાગ કરીને ખાલી આ નામની અંદર લગાડવાનું. આવા એના નીતિ નિયમો હોય એટલે આ બધું ઓલા નવ જે જોવાનું હોય એને બધું શીખવાડવું હોય. એવા બે વ્યક્તિ થઈને અને જાતા હોય જંગલની અંદર. પછી થાય રે તો જંગલમાં આગળ જતા જતા મોટી નદી આવે. નદી હોય ને એ નદીનું જે પાણી હોય એકદમ સ્થિર હોય. આપણે જે ચોમાસાનો સમય વયો ગયો, શિયાળાનો સમય ચાલુ થાય ને એ ટાઈપનું આખું પાણી હોય. પાણી હોય આખું ભરેલું પણ સ્થિર પાણી હોય, એમાં તાણ કેવું કંઈ ન હોય. જો કોઈ વ્યક્તિને થોડું કંઈ તરતા ફાવે તો એક કાંઠેથી સામેના કાંઠી જઈએ કેમ હોય. આજુબાજુ જોવે કે ઓળખી જેવું ન હોય, બે વ્યક્તિને તરતા ફાવતો એટલે બે નક્કી કરે કે આપણે તરીને સામેના કાંઠે વયા જાય. તો બાજુમાંથી એક નારી નીકળે, બહુ એકદમ રૂપવાન ને વ્યવસ્થિત નારી હોય. એ આજુબાજુ જોડે એ આને પૂછે કે મને તરતા નથી ફાવતું, તમે મને સામેના કાંઠે લઈ જાઓ. આ બાજુ મને કે નાવી કે નથી કોઈ વસ્તુ નથી, મારે ખાલી સામેના કાંઠે જવું છે. એટલે ચલો નવજવાન હોય જે તાજો જે જોડાણું એ તો નક્કી કરે કે ભાઈ આપણા નીતિ નિયમો જ આવે કે પર નારીને હાથે નહીં અડાડવાનું, સામું નહીં જોવાનું. તો આપણે એમાં કંઈ થવાનું છે ને એટલે કહી જાય ભાઈ દેવી તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, એમ કરીને પોતે તો તરવાનું ચાલુ કરે છે. ઓલો બીજો વ્યક્તિ હોય ને એ નક્કી કરે, એમ કે વાંધો ને કામ કરું તમને તેડી લો, તેડીને સામે કાંઠે ઉતારી દો. સામેના કાંઠે જઈને એને ઉતારીને અને પછી ઓલા બે હાલવાનું ચાલુ કરે. પછીથી 2 મિનિટ થાય, 5 મિનિટ, અડધો કિલોમીટર જાય, કિલોમીટર જાય. ચલો ન જોવાનું હોય ને એના મગજમાં કુથ્થી ગળવાનું ચાલુ થાય. એ કે ગુરુ મહારાજ આપણને ઘણું બધું શીખવાડે. એમાં પહેલો જ નિયમ અહીંથી કર્યો હતો કે આ લોકોથી દૂર રહેવાનું. અને આ જે વ્યક્તિ છે એને તો તેડીને એક કાંઠેથી બીજા કાંઠે લઈ ગયા. એ કે આ બરોબર નથી. એમ કરતા કરતા કલાક જેવું જાય ને અને ઘણા ખરા કિલોમીટર આગળ લઈ જાય. પછી એનાથી રહેવાને એટલે ઓલાને પૂછે એ કે જો ભાઈ મને એ ખબર છે કે તું મારામાં બહુ જૂનો છું, મને એ ખબર છે કે તને બહુ બધી ખબર પડે, સત્સંગમાં 2-3 શબ્દો બોલતો, પણ ત્યાં કર્યું એ ખોટું ન કર્યું. કે ભાઈ કઈ વસ્તુ ખોટી કરી? એ કે ઓલી નારીને તે નદી પાર કરાવી. એ કે કઈ નારી? કે તું ભૂલી ગયો આપણે ઘડીક પહેલા નદીમાંથી પાર થયા હતા ત્યારે તે જ એને હાથેથી તેડીને કાંઠેથી બીજા કાંઠે લઈ જાય. ઓલો વ્યક્તિ એની વાત કરી. એ કે ભાઈ એ નારીને તો કંઈક મેં ત્યાંથી તેડી હતી બીજા કાંઠે ઉતારી દીધી હતી, તું તો તારા મગજની અંદર નારીને તેડીને એટલે ઉધી લઈ આવ્યો. આ એની જેવી વસ્તુ છે કે વ્યક્તિ પોતાના મનની અંદર કેટલી વસ્તુને દાખલ થવા જશે ને એનાથી ફરક પડે. પણ આ કેવું છે, હજી બુદ્ધ થઈ ગયા, જે 4 ભૂમિકા પાર થઈ ગયા એ લોકોની વાત છે. બાકી સેફટી કે આખી અલગ જ વસ્તુ આવે. આની વસ્તુ તર્ક કરતા મારા એક મિત્ર હતા મને પૂછ્યું હતું, અમે જ્યારે પુણે ની બધું હતા ત્યારે ક્યાંકથી યુટ્યુબમાંથી એમાં એકાદું શાસ્ત્ર પુરાણ લેતો હતો, તેમાંથી ઉદાહરણ લઈને આવ્યો હતો કે કોઈ પ્રગટ પુરુષ હતા ને એ આપણે નોનવેજની બનાવવાનું હોય ને એની કતલખાના હતા. અને એમાં એવું બને આખું સારી રીતનો બતાવે કે વ્યક્તિ હોય ઓલા વ્યક્તિ પાસે જાય ગોતા આ ગામની અંદર કોઈ સાધુ પુરુષ છે, એને ખ્યાલ આવે આ ગામની અંદર છે, ત્યાં જઈને ગોતો જાય તેને ખબર પડે કે એ વ્યક્તિ કતલખાનમાં કે છે. સવાર ત્યાં સુધી એક જ કામ કરવાનું અને આજ થાય ને એટલે સત્સંગ કરવાનું. અને એવું એનું તારણ કે બતાવે કે એ બહુ એ જે વ્યક્તિ હોય મનથી હકીકત પરમાત્મા તત્વને પામેલું હોય. એટલે આખું દ્રષ્ટા લઈને મારે પાસે આવ્યો હતો કે જો આમાં લખ્યું છે આપણે એમ કહીએ કે ભાઈ કોઈની હત્યા નહીં કરવાની, આ વ્યક્તિએ બરોબર કર્યું કે ન કર્યું. એટલે ત્યારે એનું તારણ એ રીતનું નીકળતું. ત્યારે મેં પ્રભુએ વાત કરી એ લોકો શિખામણ જે રીતે દીધી એ રીતે જવાબ દીધો હતો. એનો જવાબ એ રીતનો કે મૃત્યુ લોકોનું એક એવું કર્મ નથી કે તમે એને એમ કહી શકો કે આ કર્મ સાચું કહેવાય ને આ કર્મ ખોટું કહેવાય, આ કર્મ ધર્મને આધીન છે ને આ કર્મ ધર્મને વિરુદ્ધ છે. એ કયો વ્યક્તિ નક્કી કરી શકે? એ સૌથી પહેલા તો એ વ્યક્તિ નક્કી કરી શકે કે જે પરમાત્મા તત્વ પહેલા પોતે પામેલો હોય. એ વ્યક્તિને ખબર હોય કે કયા કર્મનું કયું ફળ છે, નકર આપણને એ જ ખબર ન હોય કે આ કરવાનું ફળ શું છે. એટલે ઓલા વ્યક્તિ એક સ્ટેપ ઉપર. બીજી વસ્તુ એ થાય કે વ્યક્તિ દીઠ કર્મ કરે. કોઈ એક વ્યક્તિ એવો છે ઉદાહરણ તરીકે કે જેને દારૂ પીવા જોઈએ તો એને કેવું થાય એક મિત્રને એ પાર્ટી આપે તો એની માટે સારું કર્મ એ રીતે કહેવાય કે જ્યારે સામેવાળો મિત્ર છે એને પાર્ટી દે તે ભાઈને એ મળશે, એનાથી પોતે રાજી થાય. એટલે એનાથી કર્મ એક સારું થયું એની માટે, એક સત્કર્મ થઈ ગયું. પણ સામે કોઈ બીજો વ્યક્તિ છે તો એની માટે એ કર્મ થઈ ગયું. આપણી જેવા વ્યક્તિ આપણને એમ કહે કે ભાઈ સત્સંગ સભામાં જવાનું છે તો આપણી માટે સત્કર્મ થઈ ગયું. જી 2 શ્વાસ ભરાણે કે આપણે ધ્યાનમાં બેઠા હોય, ઘરમાં કોઈ વ્યક્તિ હોય એમ કે ભાઈ તું હોતે ધ્યાનમાં બેને હથવારો થાય
તો આપણી માટે એક સત્કર્મ થયું કે આપણે કોકના હાથવાળા બન્યા, કોક દે કોક આપણે હાથવાળા બનશે. એ એની જેવું છે. એટલે આપણે જે સત્સંગની શરૂઆતમાં કીધું હતું કે તમારે શું જોતું છે ને તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે નાનો જે તારણ છે તમે સમય જતા જેમ આગળ નીકળતા ઘણી વખત પ્રગટ પુરુષોનું એવું વતન કથા છે. એક ઉદાહરણ જોતા એવું શીખવાડે કે એક વખત એક વ્યક્તિ હોય. આ ઉદાહરણ જો કે ઘણી વખત આપણે સાંભળેલું છે કે એક વખત એક વ્યક્તિ હોય, એની પાસે એક તળાવ જેવું હોય. તળાવની અંદર બહુ બધું સાર ને એવું જામી ગયેલું, આપણે શેવાળ દે રીતનું જામેલું, સ્થિર પાણી હોય એટલે બહુ બધું ગંદકી જામી ગયેલી. એટલે એના મિત્ર ખેડૂત હોય ને એની પાસે, એટલે એનું જે આખું તળાવ હોય ને એકદમ ચોખ્ખું હોય, તમને ડાળી ડાખનો કોઈ વસ્તુ જોવા ન મળે. એટલે આ વ્યક્તિ ઓલાને પૂછે કે એટલે તું બહુ મહેનતું માણસ હોય, એટલું બધું ચોખ્ખું તારું તળાવ ને એવું રાખશું? ઓલા કે નહીં ભાઈ મહેનત નથી, એમાં બુદ્ધિનું કામ છે. એ કે કઈ રીતનું કામકાજ છે? એ કે જો હું તને કહું ને એમ કે એ કે બોલો શું કરવાનું? કે સૌથી પહેલા તારે શું કરવાનું, ઘણા ખરા માછલા લેવાના, માછલાને તળાવની અંદર નાખવાના. કે પછી એટલે કાંઈ નહીં તો એટલું કરીને પછી મને કહી જાય. ઓલા જે માછલાની તળાવની અંદર નાખે એટલે જેટલો શેવાળ ની બધું જામી ગયેલો ને એ બધી વસ્તુ ગંદકીની હોય ને એટલે માછલા બધું સાફ કરી નાખે, ખાઈને હું કમ્પ્લીટ કરી નાખે. એટલે આખું તળાવ એ રીતે શાંત થઈ જાય, સાફ થઈ જાય, પણ અંદર બહુ બધા માછલા આવી જાય. એટલે થોડાક ટાઈમ થાય ને એટલે પછી આ ઓલા પાસે જઈને કે હવે આમાં બહુ બધા માછલા આવી ગયા છે, હવે શું કરવું? કે હવે છે ને કોઈ માછલાને ખાવા વાળું તો વસ્તુ કે કાચબો કે કોઈ બિલાડી કે એવી કોઈ ઉદાહરણ તળાવની અંદર જાય એને માને એટલે એને નાખે એટલે ધીમે ધીમે ઓલા બધા માછલાને સાફ કરી નાખે. પછી એ કાચબો કે જે આપણે કઈ બિલાડી કેવી કોઈ વસ્તુ વધે કે કોઈ મોટી માછલી કે મગર કેવી કોઈ વસ્તુ વધે કે ભાઈ એક વસ્તુ વધી કે તો આનું શું કરવું? કે એને બારી કાઢ લે એટલે જે તળાવ છે ને આખું ચોખ્ખું થઈ ગયું. એવી રીતે જે આપણું મન છે, આ મન આખું ગંદકીથી ભરાયેલું છે. આનો જો કોઈ ઉપાય બતાવતો, સૌથી પહેલા જે આપણે માછલાની એની વાત કરી ને એ પહેલો સ્ટેપ આવે કે સૌથી પહેલા તમને જે વસ્તુ હોય 100% ખબર જ છે કે આ ખોટું જ કહેવાય. કે આપણે નથી કહેતા કે કોઈની ઘરે ચોરી કરવી કે પછી કોઈની ઉપર કુદ્રષ્ટિ નાખવી કે નોનવેજ ખાવું કે દારૂ પીવું, જે આપણા શાસ્ત્ર પુરાણની અંદર જગ્યાએ લખેલું છે ભાઈ આ વસ્તુ કોઈ ન કરે, એક શાસ્ત્ર પુરાણની અંદર. એટલે એનાથી આપણને ખબર છે ન જ કરે, એટલે એનાથી થોડુંક દૂર રહેવું. આ પહેલો સ્ટેપ આવે કે આપણે નથી કહેતા કે તળાવની અંદર માછલી નાખવી, એની જેવું કે થોડાક જીવ એવા વ્યક્તિઓ છે કે જે ઊંધા રસ્તે જ છે, એનાથી થોડીક દૂરી બનાવે એક પોતાની સેફટી માટે. પછી જે બીજો સ્ટેપ આવે, પેલા નથી કહેતા કે કોઈ કાચબો ઈ છે એને એની અંદર નાખવું. આ છે આપણું નામ. કે જ્યારે એવું થયું કે મૃત્યુલોકના બીજા કર્મમાં લાગ્યા ત્યારે આપણને માયા લાગી ગઈ, આપણને મોહ લાગ્યો, આપણને ક્યારેક લોભ જ આવી ગયો, ક્યારેક ક્રોધ આવી ગયો, ક્યારેક થોડું ઘણું પાવર આવી તો અભિમાન આવી ગયું. આ જે વસ્તુ જ્યારે આપણી ઉપર આવી થાય ત્યારે શું કરવાનું? ત્યારે જે કાચ બનામની વસ્તુ કીધી ને એ છે આપણું નામ નાખી દેવાનું. નામ એમાં નાખી દે એટલે મન સ્મરણમાં લાગી જાય. પછી શરીર એની રીતે કામ કરે, મન એની રીતે વિચાર કરે, ધનબળ એનું કામ કરે. આપણું જે આત્મા છે એ નામની અંદર સ્થિર થાય. જ્યારે તમે આમાં સ્થિર થાવ ત્યારે તમારી અંદર અઢળક ઉર્જાનો પ્રાગટ્ય થાય. તમને એવું લાગશે કે તમે તમારી તરફથી જેટલી કોશિશ કરતા તેને કામ થતું એની કરતાં કેટલાય ગણું સારું કામ જે મંત્ર શક્તિ છે ને આ કરીએ કે એક એવું કઠપુતલી જેવું છે કે આખા વિશ્વને નચાવીએ કે. અને જેમ તમે એમાં ઊંડા ઉતરતા જાઓ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, એમ ધીમે ધીમે તમને એવું થતું જાય કે તમારા એક માટે એકા મૃત્યુલોકને કઠપુતલી ઉપર નચાવવા માટે તૈયાર છે. ખાલી તમે એને લાયક થવા જોઈએ. અને એના લાયક એટલે બીજું કંઈ નહીં. આપણે નથી કહેતા કે નાનું અમથું છોકરું હોય એ જો છોકરું રમત કરતો એટલે હું ઘણી વખત જોક્સ કરતા હોતા બરોબર વાત કરતો કે એક વખત એવો સુવિચાર સાંભળ્યો એક જગ્યાએથી. સુવિચાર એ રીતનો હતો કે ઘણા વ્યક્તિને એવું હોય કે આપણી અંદર બહુ પાવર છે, બહુ શક્તિ છે, તો ખાલી ભર બપોર ઉનાળો હાલતો હોય, ઉનાળામાં બપોરે 12 વાગ્યા હોય ને આકાશમાં સૂરજ હોય, એક ધારું છે જેની સામું જોવાનું, ખબર પડે કે આપણી અંદર કેટલીક પાવર છે, કેટલીક શક્તિ છે. એક સૂરજજી છે જે બપોરે 12 વાગે માથે ચડે એની સામું નજર મેળવવાની શક્તિ નથી. એ આખા સૂરજને એક સંકલ્પની અંદર બનાવી ગઈ ને એટલું ઊંચું સામથેલે ધરાવાળા વ્યક્તિ આપણે સામું હોય છે ને આપણે એને એક માઇક નાખીને વાતો કરતા હોય કે તમને ખબર નથી પડતી, નામ હોય ને તેમ હોય ને એવું ઘણું કહેવા વાળો હોય. તો ત્યારે આપણને એમ થાય કે ઓલા લોકો ખાલી વિચાર કરે ને આને ધૂળ સાટતો કરી દે એટલું સામથેલે છે. પણ એની જગ્યાએ ઓલા વ્યક્તિ એમ કહેતા નહીં ભાઈ તમારી જેવું તો ન હોય ને તમારી અંદર કોઈ એકાદું ટેલેન્ટ આવું આ લોકો કરતા હોય. આમાં થોડુંક ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આડે ધડે સામેવાળા વ્યક્તિને લેતા જઈએ કે ક્યારેક એવું નથી થતું ને જે આપણે હિન્દુ શાસ્ત્રોની અંદર ઘણી વખત એવું કહેવાય છે કે અતિથિ દેવો ભવ, કે ધંધાની અંદર આપણે નથી કહેતા ગ્રાહકો દેવો ભવ, એવા અલગ અલગ વસ્તુમાં દેવો ભવ શબ્દ શું કામ રાખ્યો છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ગુરુદેવ દેવો ભવ, આ બધા શબ્દો શું કામ રાખ્યા છે? એટલે કે વહેલા મોડા રખડતા ભટકતા આપણે બધે કોક દે તેમ માગ્યું ને આપણે ભગવાનને જોવા છે. ભલે ને આપણે કર્મો ગમે એવા હોય કે રાક્ષસ હોય તો હોતે મરતા નથી કહેતા કે કોઈ ગમે એવો ખરાબ વ્યક્તિ હોય તો હોતે બીજાના ઓલા ન કે દેન કરે એમ જાય તો ન કે ભાઈ રામ આપણે રામ બોલો ભાઈ રામ એ રીતની જે વાત કરતા હોય. રામનું નામ કોક દી તો લીધું હોય એવું નહોતું રખડતા ભટકતા રામ સામે હોય જાય ને આપણે આપણી જોરમાં એને હોતે નાખી. ઓલા લોકો તો એવું હોય એ તો ઘણી વખત વિચાર કરે કે આપણે શક્તિ વાપરવી કે એને કુદરતના હવાલે કરી દેવો
કારણ કે ઓલા જેવું હોય કે સામે જો રાવણ જેવા આવી જાય તો આ લોકો ધનુષ ઉપાડવા તૈયાર છે, પણ આમાં કોઈ નાના અમથા લવણાસુર જેવા આવી જાય તો એના ભાઈ ઓલા શત્રુઘ્ન એવા હોય એને કહી દે કે તમે તમારી રીતે સાચો ને. એટલે એ રીતની સિસ્ટમ છે. એટલે એને લીધે કે જ્યારે પોતાની અંદર પાવર જ આવવા મળે, કોઈ અભિમાન જાગવા મળે, તે મનને 2 મિનિટ બ્રેક લગાડી દેવાની. એટલે જે આપણે ઉદાહરણમાં કહેતા હતા કે ઘણી વખત કોઈ એવા મોટા ઉંમરના વ્યક્તિ હોય તો હોતે એની કોઈ એક જોકર ન હોય એની જેમ હોતે એક્ટિંગ કરવા તૈયાર થાય. શું કામ? કોઈ નાનું બાળક હોય એને રમાડવા માટે. તો કોઈ એટલા પરમાત્મા જેવા શક્તિશાળી વ્યક્તિ નાના બાળક માટે કેમ એવું કરે છે? એટલે કારણ કે ઓલા બાળક બન્યા. એમ સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું કે આપણાની જે શક્તિ છે ને એ આખી એક સમર્પણમાં લગાડી દેવાની, પ્રભુના બાળક થવામાં લગાડી દેવાની. પછી જે પ્રભુ છે ને એની માયા જોવો અને એની અલબેલી નગરી જોવો કે મૃત્યુલોકમાં જિંદગી જીવવાની કેવી મજા આવે. એટલે આના જીવનમાં સાર જેવું છે કે જ્યારે એમ થાય કે ભાઈ મૃત્યુલોકમાં જિંદગી જીવવાનું આવડતું નથી, તે ખાલી મનને સ્મરણમાં લગાડવાનું.